નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મોરબીમાં આવેલા એક ઐતિહાસિક મંદિરની। મોરબી જિલ્લામાં આવેલું શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર એક ઐતિહાસિક અને પૌરાણિક સ્થાન છે, જે રત્ન ટેકરી પર આવેલું છે। આ મંદિર મોરબીથી લગભગ 10 કિલોમીટર દૂર અને વાંકાનેર શહેરની નજીક આવેલું છે। આ મંદિરની સ્થાપના અને ઐતિહાસિક રસપ્રદ કથાઓ સાથે જોડાયેલો છે। સ્થાનિક લોકવાયકા મુજબ એક સમય આ વિસ્તારમાં એક ગાય રોજ એક ચોક્કસ અરણ્ય વૃક્ષની નીચે જઈ પોતાનું દૂધ છોડતી હતી। ગામના લોકોએ આ ઘટના જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને તે સ્થળ પર ખોદકામ કર્યું અને તેમને ત્યાં ગાયની આકૃતિ જેવું એક સ્વયંભૂ શિવલિંગ મળ્યું। આ ઘટના બાદ આ સ્થળે એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આ મંદિર સાથે જામનગરના સ્થાપક રાજા જામ રાવણનો પણ સંબંધ છે। એવું માનવામાં આવે છે કે જામ રાવણને લાંબા સમય ભયંકર માથાના દુખાવાથી પીડાતા હતા। તેમને પ્રાંજુર ભટ્ટ નામના એક સાધુ રત્ન ટેકરી પર શિવજીની ઉપાસના કરવાની સલાહ આપી। રાજાએ તે સ્થળ પર જઈને સાધના અને પૂજાની શરૂઆત કરી અને થોડા સમયમાં જ તેમના માથાનો દુખાવો દૂર થઈ ગયો। આ ચમત્કારથી પ્રભાવિત થઈને રાજાએ તે સ્થળે મંદિર બંધાવ્યું અને તેનું નામ જડેશ્વર મહાદેવ રાખ્યું, જેનો અર્થ એ થાય છે કે જળમાંથી પ્રગટ થયેલા ઈશ્વર। આશરે 800 વર્ષ જૂનું માનવામાં આવતું આ મંદિર પરંપરાગત હિન્દુ મંદિરની શૈલીમાં બનેલું છે। રત્ન ટેકરી પર ઊંચાઈ પર આવેલું હોવાથી અહીંયા આસપાસનો નજારો ખૂબ જ મનમોહક લાગે છે। શ્રદ્ધાળુઓ માટે અહીંયા ધર્મશાળા અને ભોજનશાળાની પણ વ્યવસ્થા છે। ભક્તોની દ્રઢ માન્યતા છે કે આ મંદિરના દર્શન કરવા અને પૂજા કરવાથી માથાનો દુખાવો, તણાવ અને અન્ય બીમારીઓમાં રાહત મળે છે। ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને અમાસના દિવસે વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ।